તો આપ નિહાળી રહ્યા હતા કુંવરજી બાવળિયા, અત્યારે ખાસ તેઓએ પોતાની વાતચીત રજૂ કરી. હવે જઈએ અલ્પેશ ઠાકોર સાથે, અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી. ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીત આપને દર્શાવીએ. ગુજરાતમાં લોકસભાની 25 સીટોના ઉમેદવારનું આજે ભાવિ નક્કી થશે. એક્ઝિટ પોલ દ્વારા અલગ અલગ તારણો સામે આવ્યા છે, ત્યારે હવે કઈ રીતનું રિઝલ્ટ આવશે અને શું એ ચિત્ર ગણતરીના કલાકોમાં જ સ્પષ્ટ થઈ જશે. આપણી સાથે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર છે, તેમની સાથે વાત કરશું. અલ્પેશભાઈ, જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, શું લાગી રહ્યું છે? જો ટ્રેન્ડ તો એક તરફી છે. નરેન્દ્ર મોદી સાહેબ માટેનો ગુજરાત અને આખા દેશના લોકોનો જે ભાવ છે, આ દેશમાં છેલ્લા 10 વર્ષમાં જે સુશાસન આપ્યું, સાચા અર્થમાં રામ રાજ્યની જે સ્થાપના થઈ, લોકોની જન સુવિધાઓનો વધારો કર્યો, લોક કલ્યાણકારી યોજનાઓનો ઈમાનદારીથી અમલવારી અને લોકોનું જીવન ધોરણ બદલવામાં આ સરકારનો ખૂબ મોટો ફાળો છે. નરેન્દ્રભાઈ આવ્યા પછી ઈમાનદાર શાસન આપ્યું છે, ભ્રષ્ટાચાર વિહીન શાસન આપ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થાય, ઇન્ટરનેશનલ ડિપ્લોમેટિક રિલેશનો મજબૂત થાય, દેશની આંતરિક સુરક્ષા, દેશની બાહ્ય સુરક્ષા અને દેશમાં જે મૂળ પ્રશ્નો હતા, જે પીડા આપી રહ્યા હતા, એ ચાહે રામ મંદિરનો પ્રશ્ન હોય, ચાહે 370ની કલમનો પ્રશ્ન હોય, આ તમામ બાબતોમાં નરેન્દ્ર મોદી સાહેબે એનું સુખાકારી સમાધાન લાવ્યા છે. લોકો કરોડો ભારતીયોની આસ્થાનું પ્રતિક એવા રામચંદ્ર ભગવાનનું મંદિર પણ બની ગયું છે. 370ની કલમ જે કાશ્મીરના દેશથી અલગ પાડતી હતી, એ પણ નાબૂદ થઈ અને આજે કાશ્મીર આ દેશનું અભિન્ન અંગ બન્યું છે. નરેન્દ્રભાઈ આવ્યા પછી એમણે તમામ ક્ષેત્રે ધ્યાન રાખ્યું છે અને એના દમ ઉપર કહીએ છીએ આ ગુજરાતનું સુશાસન, આ દેશનું સુશાસન, અને એના કારણે આજે લોકો મોદીમય બન્યા છે અને તમામ લોકો મોદી સાહેબમાં અખૂટ શ્રદ્ધા, આસ્થાથી તમામ લોકોએ મોટા પ્રમાણમાં મતદાન કર્યું છે. ભૂતકાળનું શાસન જોયું છે. ભૂતકાળના શાસનમાં જે ભ્રષ્ટાચાર થયો, જે આતંકવાદી પ્રવૃત્તિઓ થતી, જે રીતે આયે દિન કોમી તોફાનો થતા, આ બધામાંથી નરેન્દ્ર મોદી સાહેબે મુક્ત કરવાનું કામ કર્યું છે. એટલે સુશાસનના મત છે, નરેન્દ્ર મોદી સાહેબના મત છે અને રામ રાજ્યની જે સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પરિકલ્પના હતી એ સાર્થક કરી છે. એનું આ જવાબ છે. એટલે નિશ્ચિંત રહો. ત્રીજી વાર નરેન્દ્ર મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આ દેશ જે આર્થિક રીતે ડામાડોળ હતો એને આર્થિક સદ્ધરતા આપવાનું કામ પણ મોદી સાહેબે કર્યું છે. આજે આપણા દેશની ઇકોનોમી, આર્થિક અર્થવ્યવસ્થામાં આપણે 5મા નંબર ઉપર છીએ અને એવું કહેવાય છે કે આ ત્રીજા શાસનમાં દુનિયાની 3જા નંબરની અર્થવ્યવસ્થા બનીશું. એટલે નિશ્ચિંત રહો. તમામ જગ્યાએ કમળ ખીલવાનું છે, કેસરીઓ લહેરાવાનો છે અને ફરીથી નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બનવા છે. અને એમાં લોકો આ વખતે જંગી મતદાન પણ કર્યું છે અને જંગી મતદાનની સાથે, જંગી ટકાવારી સાથે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે. કેવા પરિણામની આશા છે? મેં કહ્યું કે એક તરફી પરિણામની આશા છે અને એક તરફી એટલે કે લોકોની સુવિધાઓ, લોકોની જે મૂળ સમસ્યાઓ છે, મૂળ જરૂરિયાતો છે, રોડ, પાણી, ગટરની વ્યવસ્થા એ તો કર્યું છે, પણ એક દેશ, એક સક્ષમ દેશ કેવો હોય તો એ સક્ષમ દેશની અંદર એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હોય, એની હેલ્થ વ્યવસ્થાઓ સારી હોય, એની શિક્ષા વ્યવસ્થાઓ સારી હોય, એનું કાયદોની વ્યવસ્થા મજબૂત હોય. આજે દેશમાં કાયદોની વ્યવસ્થાને વધારે મજબૂત કરી છે, ગુંડા રાજ ખતમ કર્યું છે, નક્સલવાદ ખતમ કર્યો છે, આતંકવાદીઓ આજે આ દેશ સામે જોઈ નથી શકતા. એટલે દેશની આંતરિક સુરક્ષાઓને જે મજબૂત કરી છે અને એની સાથે દેશની સુરક્ષાઓને પણ મજબૂત કરી છે. બાહ્યથી કોઈ હુમલો પણ ના કરી શકે, કોઈ જોવાની હિંમત પણ ના કરે, એ પ્રકારની વ્યવસ્થા. તો એક સરકાર જોડે જે વ્યવસ્થા, દેશની સરકાર જોડે એ ભ્રષ્ટાચાર વિહીન શાસન આપે, લોકોની સુવિધાઓ વધારે, લોકોની સુરક્ષા આપે, તો એક સરકારે આ બધું કર્યું છે. તો એક તરફી પરિણામ છે, એક તરફી જીત છે. અને મેં એટલે જ કહ્યું કે આ મોદી યુગ ચાલે છે અને મોદીમય લોકો બન્યા છે, ત્યારે મોદી સાહેબમાં અખૂટ શ્રદ્ધાથી લોકો મત આપવાના છે. એક તરફી જીત છે આપ કહી રહ્યા છો. ઇલેક્શન શરૂ થયું તે પહેલા જ ભાજપનું હતું કે 400 પારને સ્લોગન હતું, પૂરું થશે ખરી? એટલે આપણે કહું ને કે 400 પારનું સ્લોગન અમારું, એટલે કેમ ના અમે સ્લોગન આપીએ? અમે ભ્રષ્ટાચાર ખતમ કર્યો છે. અમે દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ક્યારે હવે નજર ના ઊંચી કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે. દેશમાં ક્યાંક ગુંડારાજ ના પનપે, ક્યાંક આતંકવાદ, ક્યાંક નક્સલવાદ ના ઊભો થાય, એની વ્યવસ્થા, એના માટે અમે કડકાઈથી કામ લઈને બધું ખતમ કર્યું છે. લોકોની જનકલ્યાણકારી સુવિધાઓ અને એમની યોજનાઓ એમના ઘર સુધી પહોંચાડી છે. તમામ લોકોને એ સુવિધાઓ આપી, એમને પ્રોટેક્શન આપવું અને તમામ લોકોની જરૂરિયાતોને પૂરી કરી છે.
તો કેમ સપનું ના જોઈએ? એક સરકાર જોડે લોકોની જે અપેક્ષા હોય એમ દેશની સરકાર તો એ દેશને મજબૂતાઈ આપે, ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર આ દેશનું નામ આજે મજબૂતાઈથી લેવાય છે. તો એ આપ્યું છે અમે, દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાઓ આપી છે,